બધા લઈ લીધા 4 પેકેટ ઉપર રાખીને મારી પૂરી ગમતી તો કેમ છો મિત્રો, આશા કરું છું તમે બધા મસ્ત છો. મારા વિડીયો જોતા બધા મસ્ત જ હોય. તો આજે જવાનું છે આપણે ગાંડીગીરમાં ગાત્રામાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બને રહેજો. આપણે જવાનું છે ને અત્યારે તો બધીને વાટ છે ને અત્યારે તો હું નાહી ધોઈને બસ ફ્રેશ થઈ ગયો છે. તો જવાનું છે આપણે. તો વિડીયોમાં બધી બને રહેજો. વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમે પૂરેપૂરો જોજો અને વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને એના જવાનું છે તો ગાંડીગીરમાં જઈએ તો આપણે વસારે હું આવે જામવાડાના પેંડા પણ ખાવાના છે. બધું જોવાનું છે ના, કેમ કે અમારના કુટુંબ રહી ઘણા, તો બધું ફરવાઈ જવાનું છે. તો વિડીયોમાં બને રહેજો. જવાનું છે, થોડાકની વાટે છે, થોડાક આવી જાય. અમારા ઓલા કદાચ બધા આવવાના છે તો એની વાટે છે. તો વિડીયોમાં બને રહેજો. તો નીકળીએ ને ત્યાર તો મારે થવાનું ઓલરેડી થઈ ગયેલું છે. ખાલી લુગડા ચેન્જ કરવાના છે. નાહીને માતાજીનું બધું કરી નાખ્યું, દર્શન પૂજા આરતે વગેરે. તો વિડીયો બને રહેજો. નીકળીએ, ચાલો. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રેડી થઈ ગયા. પેટ્રોલ ગાડીમાં પુરાવી લીધું છે ને હવે આપણે નીકળીને ડાયરેક્ટ જામવાડા આગળ સ્ટોપ નથી કરવાની, કાંઈ નક્કી નહીં. મેર આવીએ તો જામવાડા સ્ટોપ કર્યું. તો વિડીયોમાં બને રહેજો. હવે નીકળીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે જામવાડા પૂગી જશે. એટલે તો આપણે ચા પાણી પીવાનું છે, કેમ કે આજે ઉપવાસ છે, આજે કંઈ નહીં થાય. તો અત્યારે ચા પી લઈએ. પેંડા લઈ જવાના છે એકટાણું છોડવા માટે. તો મિત્રો ચા પાણી પી લે પછી મળીએ. હવે ડાયરેક્ટ જવાનું જ છે, કાંઈ સ્ટોપ નથી કરવાની. તો મિત્રો તમે કોઈ જામવાડા આવ્યા છીએ, જામવાડા તમે કોઈ દીક આવો તો કોઈ દીક અહીંના પેંડા ખાજો, તમને બહુ મજા આવશે. જરાક જામવાડા આવ્યા હોય ને પેંડા ખાધા તો કોમેન્ટ કરી દેજો. તો હવે નીકળવાનું જ છે અહીંથી. તો પેંડા બધા ખાવા બેઠી જાય. ગાંઠિયા કોક ખાય. અમારે ના ખવાય એમ નથી કે નાસ્તો કરાય એમ નથી, કેમ કે આખો દીનો ઉપવાસ છે. એટલે ચાલો મળીએ હવે રસ્તા ઉપર. જય માતાજી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી જશે. અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વરસાદ બહુ આવે છે. પૂગી જાય અત્યારે ગાત્રામાના મંદિરે. તમને પેલા દેખાડી દઉં. આ રીતનું મંદિર છે, નાનું એવું, પણ મતલબમાં હાજ બહુ છે એમ. એટલે અમે દર વર્ષે આવતા જ જતા રહીએ. મારી યુટ્યુબ ચેનલમાં પહેલાંનો વિડીયો છે ત્યારે મેં આવ્યા હતા. આ બીજી વાર ઓણ પાછા આવ્યા છે. ચોમાસામાં આવજે મતલબ. તો દર્શન કરી લઈએ, તમને બધું દેખાડું. જ્યાં જવાનું છે ગામમાં, ત્યાં અમારા કુટુંબ રહે, ત્યાં બી લોકોને ઘરે જવાનું છે. વરસાદ બહુ છે. તો વિડીયોમાં બને રહેજો ને. હા મિત્રો, વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળી જાય માતાજીના દર્શન કરી, ચા પાણી પી અને નીકળીએ. તો મિત્રો દર્શન કરી લીધા છે હવે ને. હવે આપણે જવાનું છે ભૂતળા દાદા. અહીંયા ભૂતળા દાદા છે, ત્યાં જવાનું છે. કેમ કે ગાંડીગીરનો બાદશાહ એટલે ભૂતળા દાદા છે ગાંડીગીરના. તો જઈએ, તમને લોંગમાં દેખાડું બધું. હવે મિત્રો જવાનું છે આપણે મેલડીમાના મંદિરે. ધાવાની બાજુમાં આવેલું છે. ધાવાના જવાનું છે તેને આપણા મંદિરે, એટલે ત્યાં. તો વિડીયો બિના રહેજો. મેલડીમાના મંદિરે જઈએ. મિત્રો ફાઇનલી અત્યારે મેલડીમાના મંદિરે પહોંચી જશે. જોઈ શકો છો તમે. કદાચ આવેલા હોય તો કોમેન્ટ કરી દેજો. જય માં મેલડી. તો ઉપર જઈએ. એક દાણું આવેલો છે, પણ બહુ ઘણો ટાઈમ થઈ ગયો. હા, બીજી વાર આવ્યો છે અહીંયા. ઓર મેં આવ્યા થાય કાતરમાં આવે, પણ અહીં નથી આવ્યા. તો ઉપર જઈએ દેખાડું.
તો મિત્રો બીજા જ ઉપર એક નંબર છે બધું, પવન જોરદાર આવે. હા, લોકેશનની વાત કરીએ તો કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન છે. વ્યૂ એક નંબર છે ઉપર. હવે તો સ્વિમિંગ પુલ છે. તો મિત્રો હવે અમે જાય બેનની ઘેરે, બીજું તો કાંઈ જવા નથી દર્શન કરવા, બસ અહીંયા લગ્ન જ આવેલ છે. તો દર્શન કરી લીધા. હવે બેનીના ચા પાણી પી ને બસ ઘેર રવાના થવાનું છે. તો વિડીયોમાં બને રહેજો. હવે જાય તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો મેરડીમાંના. કેમ કે અહીંયા ફોટા એકલા છે ને, તમે વાત જાઓ તો ફોટા અંદર 17 અહીંયા બહુ બધા મંત્ર બાધા રાખે ને, એની બધીની આશા પૂરી કરી દઈ. હું પણ રાખીને મારી પૂરી ગમતી. તો વિડીયોમાં બની રહેતો હવે જવાનું છે. માતાજીના દર્શન કરી લીધા. મારા બધા સબસ્ક્રાઈબરને હારા બના એવડા રાખજો બધીને. તો એ નીકળીએ, વિડીયોમાં બની રહેજો. મિત્રો અત્યારે અહીંયા વિડીયો શૂટ કરાવ્યા બાદ આપણા ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો આવી જશે. અહીંયા લોકેશન છે એક નંબર. પ્રહલાદભાઈને લઈને આવ્યો હતો. હવે નીકળીએ, હવે જવાનું છે ડાયરેક્ટ. માતાજીને દર્શન કરી લીધા ઓલરેડી. ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ જામવાડા પાછા રિટર્ન. કેમ કે નાથી બધી મીઠાઈ લેવાની છે. તો વિડીયોમાં બિના રહેજો. હવે નીકળીએ. તો મિત્રો ફાઇનલી આપણે જામવાડા પડી જશે. હવે થોડી ખરીદી કરવાની છે. તમને કીધું તો પેંડા લેવાના છે, લઈ લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે લઈ લીધા 4 પેકેટ. ને અમારા શૈલેષભાઈ મક્ખી લેતા નથી. લઈ લે ને હોય તારે વાટો લીધા લાગે. તો મિત્રો પેંડા બધું લઈ લીધું. તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘેરે. તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ નવા વિડીયોમાં મળશું. અમને સપોર્ટ કરતા રહેજો અને અમને શેર કરજો વિડીયો. અને અહીંયા લગાડી વિડીયો જે જોયો હોય તેને મારા દિલથી આભાર માનું છું. તો વિડીયો આવા રીતના આવશે. ફેમિલી આ તે મોટો બ્લોગ બધો આવશે ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તાલ આગળ બધીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.